17 વર્ષ બાદ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એનઆઈએ કોર્ટનો મહત્વનો નિર્ણય. સાધ્વી પ્રજ્ઞા, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત સહિતના 7 આરોપીઓ દોષ મુક્ત. એનઆઈએ કોર્ટે કહ્યું, આરોપીઓ પર ન લગાવી શકીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ. રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષનો હોબાળો. લોકસભાની કાર્યવાહી બપોરે 2 કલાક સુધી સ્થગિત. અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને શાંતિ રાખવા અને ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચાલવા દેવા માટે કર્યો આગ્રહ. બંને ગૃહોમાં મહત્વના વિધેયકો પર ચર્ચા સૂચિબદ્ધ. આગામી 24 કલાકમાં બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એલર્ટ. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 32 જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરી અંગે યોજી સમીક્ષા બેઠક. 7 વિભાગોના ₹1,74,000 કરોડના પ્રોજેક્ટ્સ અંગે કરાઈ ચર્ચા. પ્રોજેક્ટ્સ સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રીની તાકીદ. કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુઓમાં થતા લંપી વાયરસ અંગે આપી માહિતી. કહ્યું, 8 જિલ્લાના 300 કેસોમાંથી 250 પશુઓ થયા સાજા. વાયરસ માટે 5 લાખથી વધુ પશુઓનું કરાયું રસીકરણ. તહેવારોને ધ્યાનમાં રાખી રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા. પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી ફરાળી ખાદ્ય વસ્તુઓ તેમજ તેલની ગુણવત્તાની કરવામાં આવી તપાસ. રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હુમલો. ડ્રોન અને મિસાઇલથી કીવ શહેરમાં કર્યા વિસ્ફોટ. જાનમાલને પહોંચ્યું ભારે નુકસાન. આજથી ઓવલમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે અંતિમ ટેસ્ટ મેચ. સિરીઝમાં બરાબરી કરવાનો રહેશે ભારતનું લક્ષ્ય. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ઇજાગ્રસ્ત હોવાથી રહેશે મેચથી બહાર.